સતાનંદ સ્વામી કહે છે દેવળ સ્મૃતિની અંદર વ્યભિચારની અંદર મહાન દોષ બતાવ્યો છે. યા કામે નાન્ય પુરુષમ યોસાભી સરતી ક્વચિત સાખરી સપ્ત જન્મની નિરંતાંતે તિરુગ ભવેત નિરયાંતે તિરુગ ભવેત. જે કોઈ પુરુષ આલોકની અંદર અતિશય કામને આસક્ત બની અને જો પરસ્ત્રીનો સંગ કરશે, સ્ત્રી હશે કોઈ અને એ પણ કામ ભાવથી પરપુરુષનો સંગ કરશે, તો પ્રથમ એ સ્ત્રી અને પુરુષ નરકમાં પડશે અને નરકની અંદર અનેક પ્રકારના દુઃખ ભોગવશે અને પછી જ્યારે પણ જન્મ ધારણ કરશે ત્યારે પણ એને પશુની યોની જ મળશે, પણ મનુષ્ય યોની ક્યારે મળવાની નથી. વળી ભાગવત શાસ્ત્રની અંદર કહેલું છે કે સ્ત્રી અને પુરુષ બંને જો અરસપરસ વ્યભિચાર કરશે તો એને યમદૂતો પ્રથમ નરકની અંદર લઈ જશે ને ત્યાં કને તપ્ત સુરમી નામના નરક કુંડમાં નાખશે, ચાબુક વડે પ્રહારો કરશે, અનેક પ્રકારના કષ્ટ આપશે ને પછી અગ્નિથી તપાવેલી એક લાલ ચોળ બનેલી લોઢાની સ્ત્રી એટલે લોઢાનું પૂતળું એની સાથે પુરુષને બાથ ભરાવશે અને અતિ કષ્ટ થશે ને એવી જ રીતે પુરુષનું પૂતળું બનાવી અને સ્ત્રીને આલિંગન કરાવશે અને એ વખતે એને મહાન કષ્ટ થશે. અહીંયા કને માત્ર 2-4 મિનિટના સુખને માટે જો માણસ આટલું મોટું દુઃખ ભોગવે તો એવી પાપરૂપ વ્યભિચાર ક્રિયા ક્યારે પણ કરવી જોઈએ નહીં. સતાનંદ સ્વામી કહે છે કે ભગવાન શ્રીહરિ સાવધાન કરે છે, અમારા આશ્રિત સ્ત્રી પુરુષોએ મન કર્મ વચને કરીને ક્યારે પણ વ્યભિચાર કરવો નહીં. અને તમે યમદંડ ગ્રંથ સાંભળ્યો હશે, વાંચ્યો હશે, અને પદ્મ પુરાણની અંદર પણ આ બધોય યમપુરીનું વર્ણન ખૂબ વિસ્તારથી કરવામાં આવેલું છે. તો એ જ પુરાણને આધારે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી યમદંડની રચના કરી ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી. ગરુડ પુરાણની અંદર આ બધી કથાઓ વિસ્તારથી છે. તો નિષ્કુળાનંદ સ્વામી આ જે વ્યભિચાર રૂપ પાપ છે એ કોઈ કરે તો એને યમપુરીમાં કેવી સજા ભોગવવી પડે એનો યમદંડની અંદર વિસ્તારથી વર્ણન કર્યું છે. સાંભળશું આપણે સ્વામીના શબ્દોને. આલોકે અગમ્ય એવી દાર પાપી તે શું કરે વ્યભિચાર. આલોકે અગમ્ય એવી દાર પાપી તે શું કરે વ્યભિચાર. આલોકે અગમ્ય એવી દાર પાપી તે શું કરે વ્યભિચાર. આલોકે અગમ્ય એવી દાર પાપી તે શું કરે વ્યભિચાર. અથવા ગમ્ય એવો પુરુષ, અથવા અગમ્ય એવો પુરુષ, અથવા ગમ્ય એવો પુરુષ, અથવા અગમ્ય એવો પુરુષ કરે નારી સંગ કામવશ. કરે નારી સંગ કામવશ. તે પુરુષને તેહનાર પામે નરકમાં દુઃખ અપાર. દેહ પુરુષને તેહનાર પામે નરકમાં દુઃખ અપાર. તિયા ત્રિયા કરે લોઢાતણી, તિયા ત્રિયા કરે લોઢાતણી, તિયા ત્રિયા કરે લોઢાતણી, તિયા ત્રિયા કરે લોઢાતણી. અતીત પાવે છે તે ગણી, અતિ તપાવે છે તે ગણી.
હે સુબથ લેવારે બહુવાર એક વાર ને વાર હજાર તે સુબથ લેવારે બહુવાર એક વાર ની વાર હજાર તે સુબથ લેવારે બહુવાર એક વાર ની વાર હજાર તે સુબથ લેવારે બહુવાર એક વાર ની વાર હજાર તેમ લોઢાનો પુરુષ તપાવી તેમાં લોઢાનો પુરુષ તપાવી તેમ લોઢાનો પુરુષ તપાવી તેમાં લોઢાનો પુરુષ તપાવી બથ ભરાવે નારીને લાવી બથ ભરાવે નારીને લાવી નારીની રખે ચિતવે ને સ્પર્શે તે નર મારી જન્મ જ્યાં ધરશે એ નારીની રખે ચિંતવે ને સ્પર્શે તે નર મારી જન્મ જ્યાં ધરશે તિયા પામશે તે હનું ફળ ત્યાં પામશે તે હનું ફળ તિયા પામશે તે હનું ફળ ત્યાં પામશે તે હનું ફળ હરો ખ્વાર થાશે નર ખર ખરો ખ્વાર થાશે નર ખર આલોકે અગમ્ય એવી દાર પાપી તે શું કરે વ્યભિચાર આલોકે અગમ્ય એ વિનાર પાપી તે શું કરે વ્યભિચાર પાપી તે શું કરે વ્યભિચાર પાપી તે શું કરે વ્યભિચાર નિષ્કુળાનંદ સ્વામી સાવધાન કરે છે કે આલોકની અંદર જે કોઈ સ્ત્રી કે પુરુષ પર સ્ત્રી પર પુરુષની સાથે જો વ્યભિચાર કરશે ને તો એને યમના દૂતો નરકની અંદર લઈ જશે. ત્યાં કને સ્ત્રીને માટે એક લોઢાનો પુરુષ તપાવી લાલ ચોળ કરશે ને એની સાથે સ્ત્રીને બાથ ઘલાવશે. પુરુષને એક સ્ત્રીના પૂતળાની સાથે બાથ ઘલાવશે અને અનેક પ્રકારના ત્યાં કને યમના દૂતો એને દુઃખ આપશે. માટે ક્યારેય પણ વ્યભિચાર રૂપ પાપ કરવું જોઈએ નહીં.